ડાંગ જિલ્લામાં પાછલા દિવસોમાં પડેલા મુશળધાર વરસાદને કારણે થયેલા પાક નુકસાનનો સર્વે કરી ખેડૂતોને સહાય ચૂકવવાની કામગીરી હાથ ધરાઈ। ડાંગ જિલ્લામાં ગત દિવસોમાં આવેલા મુશળધાર વરસાદને કારણે વઘઈ તાલુકાના વિસ્તારમાં આવેલા ગામડાઓમાં ભારે તારાજી વેરી હતી। ખાસ કરીને ચિકાર અને ઝાવડા ગામ ખાતે આવેલ કોતરમાં ખૂબ પાણી આવવાના કારણે ખેતરોમાં પાણી ઘૂસી ગયા હતા અને જેના કારણે ખેતી પાક અને બાગાયતી પાકોને મોટું નુકસાન થયું હતું। સમગ્ર પંથક જળબંબાકાર થઈ ગયો હતો। આ નુકસાનીને લઈને સમગ્ર પંથકમાં સર્વે કરવામાં આવ્યો હતો। ડાંગ જિલ્લા કલેક્ટરના અધ્યક્ષ સ્થાને 6 જેટલી ટીમે સર્વે કર્યું હતું, જેમાં 97 હેક્ટર વિસ્તારમાં નુકસાની થઈ હોવાનું જાણવા મળ્યું હતું। ખેતી પાકમાં નુકસાન થયેલા ખેડૂતોને નુકસાની માટે સહાયની ચૂકવણી કરવા માટેની કામગીરી ખેતીવાડી કચેરી દ્વારા કરવામાં આવી હોવાનું ખેતીવાડી અધિકારીએ જણાવ્યું હતું। બાલુભાઈ જયસિંહભાઈ પટેલ, જિલ્લા ખેતીવાડી અધિકારી, આહવા, ડાંગ। તારીખ 2/9/2024ના રોજ અતિ ભારે વરસાદના કારણે ઝાવડા ચિકાર વિસ્તારમાં કોતરમાં ખૂબ પાણી આવવાથી ખેતી પાક તેમજ બાગાયત પાકને નુકસાન થયેલી છે। તેમાં કલેક્ટરની અધ્યક્ષ સ્થાને 6 ટીમ દ્વારા સર્વે સમગ્ર જિલ્લામાં કરવામાં આવેલું છે। તે પૈકી ઝાવડા વિસ્તારમાં 97.97 હેક્ટર વિસ્તારનું નુકસાની જોવા મળેલ છે ને કુલ લાભાર્થી 111 છે, જેની સહાય ચૂકવણાની આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે।